તો હેલો ગાઈઝ, કેમ છો મિત્રો? રાધે 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 રાધે. કેમ કે ઉત્તરાયણમાં અમે પણ પતંગ ચગાવીએ છીએ. તો મિત્રો ગાઈઝ, તમે જોઈ શકો છો અમારું લોકેશન. તમને સારું લાગે તો લાઈક કરો અને ફોલો કરો અને શેર કરો. ખરેખર મિત્રો, આવા છોટા નાના અને મોટા પણ પતંગ અમે પણ ચગાવ્યા છીએ. કેમ કે ઉત્તરાયણ આવી ગઈ છે એટલે આજે તો ખરેખર ઉત્તરાયણનો બીજો દિવસ છે. તો બી છતાં પણ અમે પતંગ ચગાવીએ છીએ, કારણ કે કાલે મારો વિડીયો નથી પોસ્ટ કરી શક્યો કેમ કે હું બહાર ગયેલો હતો. એટલે હવે રેગ્યુલર શરૂ થઈ જશે મારા વિડીયો. તમે એન્ડ તક બનેલા રહેજો. કારણ કે મિત્રો, ચાઇના દોરી અમે નથી ઉપયોગ કરતા કેમ કે યોદ્ધા ઉપયોગ કરે છે. કેમ કે અત્યારે કેસ પણ લાગુ પડે છે, એટલા માટે અમે દોરીનો ઉપયોગ ખાસ કર્યો નથી. કેમ કે પતંગ આપણો કપાઈ જાય પણ ચાલી જાય, પણ આપણે કેસ માંગવો પડે. કેમ કે પોલીસ સ્ટેશન છે એટલે આપણને ખબર છે બધાને કેવી તકલીફ પડતી હોય છે. અત્યારે નિયમો પણ બદલાઈ ગયા છે એટલે તેના માટે પણ આપણે સારું કહેવાય. કહો નીચે પણ પતંગ દેખાય છે, કેટલો સુંદર લાગે છે. તો આપણે તેને ઉઠાવીએ અને પ્રયત્ન કરીએ આપણે તેને અંદર જગા પર. મિત્રો ફાડી ગયો છે, પતંગ તો તૂટી ગયો છે. જો તો હાલત તો જો કેવી થઈ ગઈ છે આ પતંગની. ઓહો, તો બી છતાં પણ આપણે ઉપયોગ કરીને તેને ચગાવીશું. તમે અમારા હેન્ડ તક વિડીયોમાં તમે બનેલા રહેજો. જય હિન્દ, જય ભારત.